નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા અને મુખ્ય સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ, ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલનની તૈયારી। એસબીઆઈના ગ્રાહકો માટે સમાચાર, એપ્રિલ મહિનામાં બેંકના કામ પટાવી દો। 1 એપ્રિલથી 300 રૂપિયા સબસિડી। સોનું ચાંદી સરકારનો નિર્ણય, ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય। પશુપાલન માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય। કેન્દ્ર સરકારની ભેટ, ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી। સરકારે મનરેગા મંજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે। આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે। મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નારા બનાવવાનું કામ સામેલ છે। આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી મળે છે। ઉજ્જવલા બાદ પ્રજ્વલનની તૈયારી, લોકોને મફત પીએનજી કનેક્શન મળે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત પાઇપ નેચરલ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે। તેનો હેતુ એ છે કે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, તે જ રીતે પીએનજીને પણ સામાન્ય ગરીબોમાં લોકપ્રિય બનાવી શકાય। પેટ્રોલિયમ અને કુદરતી મંત્રાલય યોજના પર આ કામ કરી રહ્યું છે। સ્ટેટ બેંકના ગ્રાહકો માટે સમાચાર, સ્ટેટ બેંકે દેશના 40 કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો। મોંઘવારી સામે ઝઝૂમી રહેલી સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલાં 75 રૂપિયા વધુ ખર્ચવા પડશે। નવા શુલ્ક 1 એપ્રિલ 2024થી લાગુ કરવામાં આવશે। હવે અલગ અલગ કાર્ડ પર 350 રૂપિયા આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે। એપ્રિલ મહિનામાં બેંકોના કામ પટાવી દો, એપ્રિલ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે। આરબીઆઈનું રજા યાદી લિસ્ટ જાહેર, એપ્રિલ મહિનામાં વીજળી બિલ ઓછું આવશે। ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવશે। એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડશે। એપ્રિલ મહિનામાં 14 દિવસ બેંકમાં રજા રહેશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ જાહેર, 1, 5, 7, 9 એપ્રિલના રોજ બેંકો બંધ રહેતા અનેક મહત્ત્વના કામો થઈ શકતા નથી। આવી સ્થિતિમાં તમે મોબાઈલ અથવા નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા એક સંબંધિત કામ કરી શકો છો। ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકો છો। એટીએમ દ્વારા પણ કેશ મેળવી શકો છો। 1 એપ્રિલથી 300 સબસિડી, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25માં દરમિયાન એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે। તેમણે જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। આ અંતર્ગત 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। તેમણે જણાવી દઈએ કે આ સબસિડી મુક્ત 31 માર્ચ 2024 સુધી હતી, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે। દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 803 રૂપિયામાં મળે છે। સોનું ચાંદી સરકારનો નિર્ણય, સોનાના ભાવ સતત વધારો થઈ રહ્યો છે। માર્ચ મહિનામાં દરમિયાન સોનાનો ભાવ 5,700 રૂપિયાનો વધારો થયો। ભાવ વધીને ₹70,500 સ્તરે પહોંચ્યું હતું। ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય, કેસીસી બાદ લોન હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે। તેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। પશુપાલન માટે મોટા સારા સમાચાર, પશુપાલન માટે મોટા સમાચાર, ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો પાસેથી પશુઓના સાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે। સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી। દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીમાં પશુપાલકોને ઘરે જઈને
પશુઓના શાન એકત્રિત કરશે. સરકાર 1 કિલો શાન માટે ₹1 આપશે. ડેરીઓ આ શાનનો ઉપયોગ કરી પાવન ઉત્પાદન કરશે. ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય. લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે. બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે. બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે. નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય સાથે લંબાવી દીધી છે. ડિસેમ્બર 2023 લાગેલો પ્રતિબંધ 31 માર્ચે હટવાનો થયો. મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ ભારતથી ડુંગળી આયાત કરે છે. નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. વર્ષ 2023-24 ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. પ્રતિબંધને કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે.